બોલો કરો બા ભાઈ કાળું હા આપણો 10 લીટર ડીઝલ કમ્પ્લીટ કરીને મિલજે હું આવું લેવા ક્યારે બોલે 10 લીટરની શું વાત કરતા લીટર નહીં થાય એવું પેટ્રોલ પડ્યું છે કશું નહીં હોય પેટ્રોલની જેટલી લાઈનો છે હો બાઈકો ઊભો ચાલ આજે પણ આખો પેટ્રોલ પંપ છે ને તને 10 લીટર ડીઝલ કાઢતા નહીં આવડતું પણ તો મારું થોડું છે હું જ નોકરી કરું છું તો હું લ્યા નોકરો કરો છો તાને 200 રૂપિયા હું લ્યા પડી રહ્યા છો નોકરી તો કરવી પડે કે તાણી એટલું મારે જેવું હોય ને તો 50 લીટર 100 લીટર કાઢી નાખે અડધી રાતમાં આ મારું ટ્રેક્ટર પડી રહ્યું છે બોગા જેવા છો તમે બોગા જેવા મારી માની છો તું આય કર મારા ઘેરાય ખાલે તું હેતરમાંથી તારે હું કેટલો પાક લઉં છું વાત સાચી છે પણ નહીં થાય કરો બા 10 કોતરા બાજરી જોવે છે નહીં જોતી માર તો કશું છે 10 કોતરા ઘઉં જોવું છે કશું નહીં જોતું હાલ મુકોળમાં લાઈન છે પેલું પંપ લાઈન છે આ હું જાવ નોકરો કરો પડી મને સોડી મને ગેસ દ્વારા જતા રહો બળધ્યા આખો સોના મોના એટલું કાઢી નાખો તો શું કરવાનું નોકરો કરો બેઠા છે બેન તો આ હેડો માં પિયર જતા હેડજો અમારા કાકાનો છોકરો પહેણે તો આપણે લગ્નમાં નતા જાય હેડો ચોલ્લો કરાવતા આવીએ હેડતા ચારે પહોંચીશું હેડો કે બાઈક નહીં તારો ભા હા તને ખબર છે અત્યારે શોર્ટેજ કેટલી ચાલુ છે નહીં ડીઝલ મળતું નહીં ગેસ મળતું નહીં પેટ્રોલ મળતું અને પેટ્રોલ બારીને તને ખબર પડે છે એટલે મારે પિયર જવાનું આવે એટલે પેટ્રોલ પતી જાય તમારે અલ્યા પણ આગળથી આવતું નહીં લાવવાનું છે રીતિ આ બે નાવા ભર્યો છો ડૂબકી મારવાની છો આમાં એની વાત કરે નહીં હું કા લોકોને સંભળાવું છું એ નહીં હતો તારો બામી સ્ટોક કર્યો છે હા તે કોમ આવે એના માટે જ કર્યો છો ને અરે તો પછી કોમ આવે અત્યારે હાલ મેકી હળગવાનું છે અંદર પડી ને ના મારા પિયર જવાનું એટલે નાટક થઈ જાય તમારો બધો અલી બંધ થાકે હું કા સંભળાવશું લોકોને લેડો બાઈક લઈ લેડો જતા આવીએ કોઈ વધારે નહીં બળી જાય આટલું બધું ભરેલું છે થોડું ઓછું થઈ જાય જવું હોય તો હેડથી હેડ હેડથી જવાય શરમ આવે મારા પિયરમાં કે આટલું બાઈક ને બાઈક રાખે છે ને હેડ તો આયો અલ્યા અત્યારે ડીઝલ પેટ્રોલ નહીં મળતું સોય એમ કહું છું અને ખોટું બાળવાનું મારા પિયર જવાનું આવે ને જાણ હોય એક તો મળતો નહીં તમારો ઓલે તમારા ભાના ઓલે લીધી ગાડીઓ ને બાડીઓ એ ભેગું કર્યું છે એ મારા માટે હોય એટલે બાઇકની ચાવી લાવજે જવું બાઇકની ચાવી લેડો ચાવી તો લાય છોકરા હેડો ચાવી પેલું શું લટકાયેલું છે બાઈક મોય છે લેડો છોકરા તો તમે શું આડે બાઈક લઈને હું ગામમાં બીડી પીવા જઉં છું લેવા એટલે બીડી પીતા નહીં વપરાય પેટ્રોલ તે મારા બાપના રૂપિયા શું હેડતા જો કે ગલ્લા તો હેડતું જવાય તાર બાપને કોઈ દેશમાં પેટ્રોલ ને ડીઝલ નહીં આલ્યું મારા પૈસે જઉં છું મારા પિયર જવામાં પેટ્રોલ વપરાઈ જાય ઓય ગલ્લા બીડીઓ ફૂંકવા જવામાં નહીં વપરાતું રખડો બોલતી જ ના પેટ્રોલ ડીઝલની વાત જ ના કરી દેવાનું આ કોઈ છોકરું વોકરું આ જોજે પાછી સૂર્ય મારી સુરતા ગેલી રે વાવડી સૂર્ય મારી સુરતા ગેલી રે વાવડી પપ્પા લાવ ચાવી હું બોલ્યો ચાવી લાવજો મારે જવું છે લગ્નમાં ચાવી બાવી નહીં મળે સમ ચાની મુઢે ને જવું હોય ને તો આરે લઈને જા સાયકલ લઈને લગ્નમાં જવાનો અલ્યા મૂર્ખા ઓમ જો શાનદાર હું લઈને જઈએ લ્યો રાતે લઈને જતા બાઈક લઈને તો મેં પુરાવાય ના લઈ જતા સારું લાગે છે મારા તો લગ્નમાં હું લઈને જવાનું વાત કરો તમે તારો બા લઈ ગયો તો તે સમાચાર મળે છે અને જો પતી જુતા દોરીને દફનું લઈને આપવું પડી આ મૂડીનો ને હું પતી ગયું પણ પેટ્રોલ ચોકન મળે પતી ગયું તો પુરાવું પડે કેમ કહું છું અલ્યા પણ હું તો જોવા કા સોય પુરાવું પેટ્રોલ પણ બહુ સદ નહીં તો હા બોનો કાઢો આવડો મોટો પેટ્રોલ પંપ પેટ્રોલ ના હોય વાત કરો તો અલ્યા મૂર્ખા તું જોયું નહીં પેલા સમાચારમાં આવવા માંડ્યું પેટ્રોલ નહીં ડીઝલ નહીં અત્યારે કોઈ કોમનો નહીં રહ્યો હું સાધન હારી ને હું યાર
એ ગોમલો કે હોશિયાર રેજો આયો જમવાનો પાછો આયો જમવાનો અમૂલ આવવાનો તો પણ મારે હું લઈને જવાનું કોઈ લગ્નમાં હું લઈને જવાનું મારે તાન ફેરતો જો એક કામ કર જવું હોય ને લગ્નમાં મર્સિડીસ સારી પડી છે નારે લઈને જા જા આ સાયકલ લઈને જવાનું કર લગ્નમાં શરમ આવે મને અલે તે એર્યું લઈને જા જા સારું ટાઈટ લઈને જા તાને વળી કહું છું વાપરતો નહીં ખરા ટાઈમે બધું નાટક કરો છો તમે ચપ ચપ કર્યા વગર લઈને જા ને કે લમણોની બે આલે હમણાં વધારાનું બોલ બોલ કરી રહ્યો છે લઈ જા દોરીને જવું આ પેટ્રોલ મળતું નહીં તારે દોરીને જવું હોય તો દોરીને જા જે કરવું હોય જા હાલો અલ્યા મેઠા ભાઈ કેટલા રહ્યા અલ્યા હું આવ્યો તમે ભલા મને આબુ અઠેડો ને ઓહો આવો આવો આવી ચાલ્યો હેડજો જલ્દી હળો ફટકો કરીને હળો એટલે જલ્દી પેલા ટાયર પંચર વાળાની પાછી ગળતી હ વધારે ખર્ચો લાગતો નહીં ના એટલે વધારે નહીં ખાલી ખુરશીનો અને ચેન નખાવાની છે અને પંચર હોય તો પંચર અલ્યા મૂર્ખા ઓમાં કશું દેખાય છે લે આ જોજે ટાયર નહીં નહીં પંખો નહીં ઓને એક કામ કર 2000 ના હોય ને ભંગારમાં બેસી માં ભંગારમાં બેસી માર તમે હશો જો મશ્કરીઓ કરશો ને તાણ અલ્યા પણ જો તો ખરો આ બધું હળી ગયું છે અમુક અરે ઓળી ગયું આ તો મારી જિંદગી પૂરી કરી છે મને જો ખબર છે અને આ બધો ભારા ખ્યા છે અને આ બધું દૂધ લઈને ગયેલો છું હું હા અને આ હું મારી વેચી મારવાનો અને વેચી મારો તાણે સલાવજો હેડા તો બેજો હવે ભાઈ આ તો હવે જૂની હતી કાઢવી પડે એવું થયું છે પકા કોઈ હવા જ નતો મોનિયા કોઈ આ તો પેટ્રોલ ડીઝલ મળતું નહીં એટલે ના ના હોશ કરાવ લે હળો તમારે આપો મારથું પંચર જ છે જો ખાલી મારે શું કરવાનું બધી જફામાં હું તમારે વાતો વળી ગયો પાછો તારે જે કરવું હોય કર ચાલુ કર જા શું થયું સરપંચ પેટ્રોલ નહીં આ જ્યાં રાતે તે બધું બાળી ફૂટીને આવ્યા છે પેટ્રોલ પંપ પેટ્રોલ નહીં મળતું તે તને નહીં ખબર કે પેટ્રોલ ડીઝલની તંગી છે હમણાં હા એ તો એનું કરશે આપણે એડવાન્સ કરજો ખોટું મોડું કરે આગળ અમારા જમાના આયા ખબર પડી પેલું ઘોડું એ ગોમલો કે હોશિયાર રહેજો કે આયા અમારા જમોના એ વખત છે ને આ પગ છે ને 70 કિલોમીટર હેડતા ને તારે તો જોર આવે છે હોય જવું હોય તોય 100 મીટર ના હેડીએ કો તમે હા મારા લગ્નમાં જવાનું હતું બેઠજો સરપંચ બેઠજો બલા ખટકડી હેડો ને કે સાયકલો વાળા પાછા લાઈન માં હતી ઓલો સાયકલ નો જમાનો આવશે લે, પાછો લે. હા જો હેડજો કટકો કરીને પૂરી રેડી મલો કહો હોશિયાર રહેજો કે આયો પાછો જમવાનો સાયકલ પેલા મેઠા સીવી ચલાવતા મારું બેટું એ તો સમય જ વાત અલગ હતી અને મારતો મેઠા ભાઈ હા આરી ને થોડો ટાઈમ જ પછી હું જ પેલું લાવી દઈએ ઇલેક્ટ્રિક ખૂટું દઈને એવું જવા દઈએ ને સુંબ દઈને તમે તો લાવો એવા છો તમે તો લાવો એવા છો 2 નંબર યુ કરો છો પૈસા લાવો છો અમે શું કરશું તે છો વાંધો નહીં પછી તારે લઈ જવું લઈ જજો ને કમ્પ્લીટ છે ખર સોસન તો શું કરવા પંચર જ છે વધારે નહીં આ તો તારે લઈ જઈએ ને તો લઈ જજે પછી આ શ્યા ઊંડી ગહેડે ગહળે અમાર તો તાણ પૈસા નહીં શું કરે તાણ સાયકલ ઉપર જિંદગી કાઢવાની છે તાણ પેટ્રોલ ડીઝલ મળતું નહીં તો તાણે 2000 રૂપિયા આલીને લઈ જજે હું હતો છે આવો 2000 માં કોઈ લેતું હોય તમારે વળી તાણ 1000 રૂપિયામાં કોઈ જોયું કળવું હતું ચોખિયા ઓને ખબર નહીં હજુ સેવા ઊંચા કૂદી છે ખબર પડશે ને એટલે ઓટોમેટિક સાયકલો ઉપર આવી જાય એ ખબર નહીં કે પેટ્રોલ મળે છે કે નહીં મળતું હા હમણાં અત્યારે જે ફરજી પછી એ બાઈક ઘેર મેળ દે અને સાયકલો ઉપર આવી જાય શું કેવું લેડો આપણે એવું કોઈ ખબર ના હોય એટલે
મહેતા સરપંચ હે કોને જેમ શરદી ચડી ચાલે ઓમ જાય છે ને ઓમ જાય છે હા ઓની શરબી રહી ને હા. આ જોહુનની અંદર પડ્યું છે ને એટલે કૂદીશું આ ટોકામાં જારું જે પેટ્રોલ છે ત્યારું જે ફરશે એમ જોહુનની ફરસી હા. પતી જાય ને એટલે આફુરતા આવશે સાયકલ ઉપર પછી પણ ઉતરી આ જાય પેટ્રોલ વગર એટલું રવા દે કે કોઈ પંપમાં હું અમારા પાછળ ઓમ દોડે છે ને ઓમ આવે છે ને જોઈ છે કૂદવા દો ઈવાનો હાલ સમય છે પતશે એટલે આફુરતા આવશે વાત સાચી છે. જોઈશે? પેલા ફ્રીજ ઉપર 100 રૂપિયા પેલા લેતી આવજે આલી આવો જો જાતે પણ લેતી આય કે હાલ હમણાં શું છે તો લાવું ટુકડો આવે ને ઉકળો હના તે આ પેલું બંધ કરો તોય મળતું નહીં ને તમે ખાલી ખોટો વાત કરે મારી માની જો કે મારા પાસે તો ઘણો સ્ટોક પડ્યો બનું લે કરવું પડે લે હું લે બને કરું હું થોડો કોઈ ભીખારું છું આ કોના ઓલે ભેગું કરી એમ કરો કુકમ જોર કાઢો ખોટું ખોટું મારે પિયર જતો બળી જતું તું વધારાને સપ સપ ના કર મારા ઓલે ભેગું કરી આવું છું ટ્રેક્ટર લઈને આવું છું ગા કરીને જો હેડે પોપટલાલ હા જો હેડે કરવા ભાઈ આ ડીઝલ લેવા જવું હતું ને તંગી ચાલે અત્યારે તો મારી માની જો કે પાછા વળી જો ઘેર હા પાછા વળી જો ઘેર જોય મળતું નહીં જોય મારી માની જો કે જોય પેટ્રોલ પંપ જો પેટ્રોલ કે ડીઝલ છે મળતું જ નહીં આવો પોપટ જો પેટ્રોલ ના જગ્યાએ પાણી પીવો તે થોડી હેડાય અને બાર હું કા કરી હતી બંધ કરો તાર ખોટું બગાડો છો. બંધ રાખો કે તોય મળતું નહીં ને મારો બેટલો રૂપિયો પડું લે ભાભી અલ્યા કરવા ભાઈ તોય મળતું નહીં બધા પેટ્રોલ પંપ બંધ થવા માંડ્યા છે હા એટલે તો કહું છું ઘેર જતા રહો પાછા સોય નહીં મળતું ઘેર જતા રહો સોના મોટા કપા વાબા છે લેટ પડ્યું છે ટ્રેક્ટર બે દાડે બંધ પડ્યું છે હાલ તો પગારમાં વેચી મારો ગમે એ છો કાકા પાસે પંપેથી બે ગમે બળજા લાવો ને પેલો જૂનો ગાલ્લો હતો ને જૂનો ગાલ્લો એનો પાછો લાવવાનો છું ના મળો મને બોરફોન નહીં 5-10 લીટર કાઢેલા એવું મારે બધી ઓળખાણ તો ઘણી છે પણ તમારા માટે શું લે હું મજૂરી કરું સોના મોના જતા રહો ઘેર પાછા નીકળવાનું કરો એ કશું ના મળે ગમે એ છો કાકુ પાછું કરી હળો કોઈ આગુ પાછું ના થાય આ એ પીપળો છે પાણીનો ભર્યા જી પાણીનો ભળે મારે તો ભેંસો ઘડી છે હા તે પાવા માટે તો જોવા કે ના જોવા હા એ વાત સાચી હા હેડો હું ગમે ચોક વેચ પાડું હેડો એ પીપળો મારી માની જો કે પાણીઓ નહીં એકમાં ડીઝલ ને એકમાં પેટ્રોલ અને આમાં તો ગેસ ભર્યો બાર હું કા કરી હતી પતી જશે નહીં તો ઉપડ્યા પાછા તારા પર ફોન કર આ જો હેડ્યા પણ ઓટો મારવા ઓટાવાળા ના જોયા તો નવી ના પટાલ છે તાણા જપશે હા વળી પુના ફોન આયા બે ભાઈ હા અલ્યા બે ભાઈ બોલો ડીઝલ થઈ રહ્યું છે કશો વાંધો નહીં તે તારે 20 લીટરનો કેરબો લઈને આલો હું તમે ભરી આલું હડો 20 લીટરનો કેરબો લેતા હો હું તમને ડીઝલ ભરી આલું હા આવો તો તારે ચિંતા કર્યા આવો આપણા ઘેર આવો અલ્યા સારું રાખો કે યાર હું યાર તમે સરપંચ અલ્યા હું ચાલુ રાખો લગાર ભોંસક નહીં તન તું એટલે કળવા તારા પેટ્રોલ બળે છે કોણી બળે છે કી મારે તો પેટ્રોલ ને ડીઝલ કોણી બરોબર જ છે તો પણ હું ખા લગાર ખબર પડશે કે નહીં સત્ય હુંડી આખશો પતિ જા શું કરશો પછી તાણ અલ્યા કળવાના ઘેર ઘરમાં કૂવો છે પેટ્રોલ નું હે? ખૂટે એવું જ નહીં ખૂટે હમુરદું ખૂટે એવું જ નહીં ના ના તારું ના કળવાના ઘરમાં પેટ્રોલ નો કૂવો હાલે? તારો શીશાનો કૂવો મારા બાપ દાદા વાળો વખત નો છે હું ગપ્પો મારી છે યાર હું કા ગપ્પો મારો હું લે ગપ્પો મારા નહીં દેખાતું હે? આ નહીં દેખાતું
ધ્યાનમાં આખું ટોકો સલકાય છે આખું ટોકો ભરેલું છે પેટ્રોલનું. તેમાં મારો બેટો ઘડીકમાં આ રસ્તે જાય ને ઘડીકમાં આ રસ્તે જાય છો હું કરી આ શું ને શીખડી કૂવો પેલો હતો મને થોડું હાલજો હે એ વાત ના કરવાની હાલવાની મેલવાની વાત જ કરશો નહીં. બધા નહીં યાર એક આટલું કેલ જો સરપંચ જો તમે સરપંચ કરો ને બરોબર છે બરાબર, પણ મારી માની છો કે તમને ખબર નહીં કાલે શેઠ દિલ્હીથી ફોન આવ્યો. દિલ્હીથી ફોન આવ્યો તો મને કે કળવા બા તમને ભારત રત્ન કે ઘોષિત કરીએ, પણ કે તમારા કૂવામાં મને મોટર મેકવા દો. હું કો બે હાથ જોડી દે. હાલ્યું હોય તો બધાને થોડું થોડું પોકાઈ યાર. ના 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 ના, ના. મારા બાપુનું છે, મારે શું બધા બેસવાના આવે છે. અને આપણે તો કાયમ ના ભાઈબંધ એટલે કહું ના તમને મત આલીએ વોટિંગમાં, પણ એ ડીઝલ પેટ્રોલની વાત ના કરતા. હા તને એટલા તમે આ ફર કરો છો એમ. સારું અમે વિચાર કરો કળવો ભાઈ એ કરે આ છે ફર કરે છે કોઈને પેટ્રોલ નહીં હોવાના ઘેર. કળવાજી બાબુજી ભેમાજી વનાજી વનાજી ગોબરજી એવાય ગોડાયો તો કૂવો એવું શું થઈ ગયો. પણ થોડું ચાલો વચ્ચી કરાલો પેલા મારા બધાને ઘર નો કૂવો કોટલી કરાલો ના મેરા હા જો જવું હોય આપવું હોય તમારે મારો બેટો ગોઠતો જ નહીં ને. એટલે જ ગોઠતા નહીં ઘેર કૂવો છે ને પેટ્રોલનો એટલે આપણને ગોઠતા નહીં. હવે ખબર પડી કે આશમ ઝૂમ ઝૂમ જાય છે ને પેટ્રોલ હમુરતું બાળે છે પાણીની માફક. મેઠા એક કોમ કરીએ તો આપણે હું જો એ ડોસી રહીને ભોરી છે અને આપણે સાયકલો રહીને હોય મૂકી દઈએ ના રે ઓમ જો ને એટલી ગોર ઘેર જતા આવીએ હા ફોહ લઈ હા. બે કેલ બબલ લાવીએ. હા કે ભાભી મારા ખાસ જરૂર છે હો. પેન્ચર પછી પેન્ચરનું કોમ કાજ પછી રાખી દેસાઈ નહીં નહીં હોય આપણે તને 8 લીટર પેટ્રોલ આવશે ને તો આપણે હમણાં 15 દાડા તો જોવું નહીં પડે હેડજે. અલ્યા વેવાઈ ઓ કળવાજી ત્યારે ચિકન હે આવો બેહો બેહો પેલા ગોદરું ફોન ચાલ જ્યાં ગોદરું નહીં લાવવું તો જ્યાં કળવોજી તાને આવો પર બેહો. ગોદરું નહીં લાવવું ચાલ છે હવે ઉતાવળનું થોડું કોમ છે એટલે એ બજારમાં જ્યાં હા બજારમાં જ્યાં કોમથી થોડા એવો બજારમાં જ્યાં આ ડીઝલનું ડબલું ભરી આલજો. ડીઝલ તો કળવાજીને ફોન કર્યો તો કે તમે તાર મારા પડી છે લઈ જજો. થઈતી વાત હોવા થઈ છે મને કહેતા ને ટ્રેક્ટર પડી રહ્યું છે કે ઓહ તે 3-4 વીઘા હેળવાનું છે હેળાઈ જાય કે આ તે પેલું પીપળું રહ્યું ને નળી રી ભર દો તમે તમારે કીધું છે ને ઓહો વાત કીધું તો વાત થઈ છે ફોન ઉપર. મને ના પાડશે પેટ્રોલ ડીઝલ નહીં. પોણીએ ખૂટ્યું સરપંચના રાજમાં પોણીએ નહીં આવતું. પાણી નહીં ખૂટ્યું આ પેટ્રોલ ડીઝલ ખૂટ્યું છે. ઓવો તે આવું લઈને જવાનું હે જો પેટ્રોલ ના ત્યો પેટ્રોલ પંપે ભાભી હોપળો કહું છું તમે બોળો છો કળવો તો નહીં એમાં નાળા કાઢશો થોડું 8 લીટર હાલો કુછ પેટ્રોલ. અમે ચોઈ લાવીએ આ તમારી કુવાસીની પેટ્રોલ ડીઝલ વાતો આપડી છે ને એવી તાન કોને કીધું હોય કુવા ઘરનો કૂવો છે ને. કૂવો કેજો કોને કીધું છો કુવા નહીં અમાર તો આ ડાળી આમ છે કે એ મેઠા ભાઈ ઓય આ રે ને જો પેટ્રોલ ને ડીઝલ કૂવામાં કાઢીને હોય મેલ્યું છે. ઓહો સલો સલ છે ને આખો પીપળો ભરેલો છે ને હા હા તે આપણે 5 લીટર લઈ લઈએ. તમે રહેવા દેજો સરપંચ નહીં આવો પેટ્રોલ પંપેથી એ વાત કરી છે ને કડવા ભાઈ ભાભી હવે આવું તમે તો બોળો છો ને હારો છો ને હા, થોડું વાર વાત થઈ વાત થઈ છે મારે લાઈનમાં રહો બેઠો. લાવ આ કલવો પડી આયા હવે તો 8 લીટર જ આપો ઓળખાણ છો કને પાણી કાઢ્યો છું સરપંચ ને કળવાજી કડવા ભાઈ રે ભાઈ હા એ ભાઈ ફોન કર્યો તો તે મૂકી લેતો જઉં તાણે. પણ હોય શું નળી મેળી છે ભરી હાલો મળું
તમે શેમ આવ્યા છો સરપંચ? આ પર શું પેટ્રોલ કોટ લીટર હે, કોટ લીટર હાલો બરોબર છે ઓય, હું આ કણ કોઈ કુવા ખોડ્યા છે તે તમને પેટ્રોલ આલ દઉં. વધારની અમારે અઠવાડિયું હેડન બાઈક બહુ થઈ ગયું. મારા ઘરમાં જે કુવો છે ને હે? મારા બાપ દાદાઓનો હા. અને મારો. હા એટલે તો કીએ છે ને તમને હમણાં બપોરે કીધું હતું. ના ના તમારો જ છે, મારો કોઈ હક નહીં. હા હા, તો બસ, તમારો હક નહીં તો હું કંકોળો લેવા હેડી નહીં, નીકળ્યો પણ તમે કહો છો કે મારા અહીં કુવા છે પેટ્રોલ ડીઝલ ના અમારે શું લેવું છે અમારે શું મફતમાં લેવું પૈસા દેવું ભાઈ અમે પણ તમાર બેઠા ભાઈ કુવા છે અમારે અને કુવાની વાત કરો પેટ્રોલ ડીઝલ ના કુવા હોય તો આપડા સાપરામાં રહેતા હોય આ તો અમારે ડોળ ભેગું કરજો 5 લીટર ના 10 લીટર લઈ લઈને પેટ્રોલ પંપેથી હે? તાણા 2 પીપળો ભરેલો છે ચોય કુવા છે અમારે ના ના લેવો કળવાજી સાચી વાત છે બાપી સાચું જ છે ને. યા, હું સાચી વાત છે. એ મારા માટે ભેગું કર્યું છે કોઈ તમારા માટે નહીં કર્યું. હવે ખબર પડી કોના ઘેર કોઈ પેટ્રોલ નો કૂવો નહીં કશું નહીં પણ મને શોથી પેટ્રોલ ડીઝલ લાવે છે ને હવે ખબર પડી જો કોને મહિનો 2 મહિનાથી ભેગું કર્યું છે હા અને સ્ટોક કર્યો છે ને કાળા બજાર કર્યો છે કશો સરપંચ વાંધો નહીં, ન તો હું તમે કરવા કરો ને સબ કર્યા વગર હેડો. હા? એટલે એક તો વળી આ 2 નંબરનું તું કર્યું છે અને હોવું તું મન કિસી નેકળવાન કરો. હું 2 નંબરનું કરું એ બેરલ મેં ભર્યો છે મારા માટે ભર્યો કોઈ તમારા માટે થોડો ભર્યો છે. એટલે આલવું છે કે નહીં આલવું? હા ના મેં કરવા કહો કે હું સરપંચ પણ મારા હાથ ઉપડી જશે. ઓહો, હું કા આલું હાથ ઉપડી જઈ. તાણ પછી કશો વાંધો નહીં, તું એ હાથ ઉપડી નહીં. એ હા અલે. લગ્યા ડબ્બો આવશે ના હોય પડી રહે ને તું ઉપડી ગયો. ડબ્બો આવે ને તો એકણ મોકલી દેજે તો હું એકણ સ્ટોક કરી દઈશ. ઉભો રહે, સાહેબનો મારા ફોન કરો. direct એ ડબ્બો નહીં પોલીસનો પોલીસ નો ડબ્બો ને પોલીસ કેસ કરીએ કા મોડા છે ને ઘેર સ્ટોક કરે છે કાળો બજાર કરે છે ડીઝલ નો પેટ્રોલ નો હા હાલ ફોન કરો હા. પોલીસ સ્ટેશન હા નહીં, એ શું કરવાના આવે છે પણ તમારે ના કરો ના લાવો સરપંચ પણ સરપંચ એ શું કરવાના આવે છે તમને તે એટલી ખબર નહીં પડતી મારે આ તો હું ઘર માટે રાખું એક આલ્યા ઘર માટે તો અમે તો ઘરના જ છીએ, 100 ના પાકા છીએ. તમને નહીં મળે નહીં ના, ના, મળે. ફોન કરો ફોન હા, કરો કરો. પોલીસ સ્ટેશન ફોન કરો નંબર ઉપર પણ હું લેવા નાટક કરો છો લાવજો હું તમે. કરું લાવજો અલ્યા એ હે, કળવાજી ઉભા રહો તમે માર મોડું થાય ફોન કર. મારી વાત સાંભળો. હે, તમારે શેનું લેવું પૈસા આટલું જ. હા તે 5 લીટર Yeah. આ રોજ જાણે જરૂર પડે તને હાલવાનું બીજું કોઈ નહીં અમારે નકર સીધી રિંગ જ ઓર નંબર ડાયલ થશે હજી તો કળવાજી બાબુજીને ઘેર સ્ટોક છે 2 નંબરનો ધંધો કર્યો છે ને પેટ્રોલ ડીઝલ છે ચોય મળતું નહીં ઓને સ્ટોક કર્યો છે હાલ કોઈ શાના હા એવું કહી દઉં હું તો હા તમે એક કામ કરો હમણાં હું વાંચો આવો બસ તમે બધાને ભરે હાલ તમારે જેટલું રેલી 10 દાડે ને 10 દાડે બાઈક આવશે હવે. દાદાને નહીં પેટ્રોલ પંપ શું હવે બીજા આ રહ્યું કાપડા તો જાણે થઈ રે તરત આવી જાય હે, પેટ્રોલ લેવા બાઈક સટ લઈને ઊભું થઈ જાય લે હકા એવું હોય તો તમને પેલા ભરી લેજો ના, વાંધો નહીં, હમણાં આવીએ ને વાંધો, પછી. વાંધો. અંધારામાં આવો એટલે ના કોઈ ના ખબર ના પડે આ શ્રીરાશિત કોમ તમે હોય. 2 જોડાનો હો પણ કોઈ કહેતા ના 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 આપણે ચાલે કે હમણાં 2 મહિના જેવું લે, વાંચો હા, 2 મહિના ચાલશે. ભરું શાનનું ચાલુ કરી તાવલે વાંચો વાંચો એટલે ધુમાડા પાડતો પેટ્રોલ નહીં કેશું કળવાજી નહીં ખેસું તમને વાંચો હવે ભાઈ વાંચો પણ આ મારા ટોપ ઉપર છે કે અત્યારે કોઈ ભારી જાય ને તો લોસો પણ છે આ તો હું બધાનો એવું લાગે કે પાણીનો છે પણ પાણીનું નહીં આ તો ડીઝલ ને પેટ્રોલ એ બધું મૂક્યું છે કોઈનું નહીં કહું તમે હોંઝા આવજો અત્યારે કોઈ ભારી જાય યાર તે મોટો કેલ્બોતાન હોતી લેતો 5 લીટરનું કા ટ્રેક્ટર લઈને આવું તમે અત્યારે હાલ જશો પણ આ અત્યારે જો કે ખાલી ભરી હાલ્યો તો સારું રહે અલ્યા અત્યારે જો કે હગા હું કાંઈ હેરાન કરો છો પોતરી ને કેરબોન ટ્રેક્ટર આ તારે શું કહેવાના આવતું તું બધો જે ભાઈ કીધું કે તમે ફોન કર્યો તો શું કાંગોળામાં કર્યો નહીં મને તો કીધું કે કૂવો અને પેટ્રોલ નું તારી ગોભરી તો ભાઈ ને હમણાં પટાઈ જાય હમણાં હાલ ભલે મારે બંગડે ફોડી હું તારા ફોડ પર હું મારી મારી છોકરો ને આ ઘર ફૂટે ઘર જાય ઘર ફૂટે ઘર જાય મારા પિયર આબુ ને બીજો બધા વેચવું છો ઈમો નાટક કરે છે ઈમો નાટક કરે છે ઈમો ના માને કાન મારી હારી તો લોહી પી જાય
મચ્છો કરીને 2 બેરલ લાવ્યો તો મૂકો આખું વર નીકળી જશે અને સરપંચને ખબર પડી જાય હગાને ખબર પડી જાય આ તો વાત એ દોડશે ને આ ઢોળી નાખો છો બધું આ બધો ઢોળાય ભાઈ નહીં હું શું કરવું પડે 100 પેટ્રોલ મળતો ને મારે ડોશીએ રંગ કાઢ્યું બધું હું કહું છું ને કે રવા દે કોઈને કહે ના આવા કીધું તારા બાપાને બોલાય એ લઈ જોય જાણે હું 100 પેટ્રોલ મળતું નહીં મચ્છો કરીને ભેગું કરી તું નાટક કરીને બેસી તો ઈશો ઘરમાં સોના મોના પહેરી જાય સાહેબ મારે માની છો કે તમને કહું છું શિખર અફા છે ખાસું છે ખબર નહીં પણ પેટ્રોલ મળે તો પૂરે લેજો અત્યારે નહીં મળતું મી ટોક કરે તો ના ગોમનું જોણ થઈ જાય તે હવે મારા બધાને હાલવું પડશે કારણ કે આપણે મોણસાઈ તો થોડી ઘણી રાખવી પડે વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી.